સુરત શહેરના કતારગામ વિસ્તારમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. સુરત શહેર ઝોન 3 પોલીસ પરિવાર દ્વારા થેલેસીમિયા પીડિત બાળકોની મદદ માટે એક વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને પોલીસ જવાનો અને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો. સુરત પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં પરંતુ સામાજિક જવાબદારી નિભાવવામાં પણ હંમેશા અગ્રેસર રહી છે. બ્લડમાં જરૂર પડતી રહે છે. બ્લડ જો है इम्प्लांट કરવા પડે છે. એના બ્લડ જો है પૂરી બોડીને એવા એની રિક્વાયરમેન્ટ થઈ જાય છે कि કન્ટિન્યુઅસ એના જો સમયાંતરે જો है બ્લડ એના મળતા રહે. કોઈના અઠવાડિયા, કોઈના 10 દિવસ ડિપેન્ડિંગ અપોન એના જો મેડિકલ સિચ્યુએશન રહે છે. અને આ જો સમય હોય છે આપણા, આ જો ગરમીના સમય હોય છે જ્યારે બીજા રોગોના લીધે તમામ બ્લડ બેંકોમાં બ્લડના યુનિટ માટે બહુ પ્રેશર હોય છે. કારણ કે અલગ અલગ પ્રકારના રોગોમાં જો એ બી બ્લડના જરૂરત હોતા હોય છે. ત્યારે જો સુરત શહેર પોલીસ વર્ષોથી આ જ મહિનાઓમાં જો है અપ્રિલથી ચાલુ થઈને દર મહિના જો એક ડીસીપી આપણે પોતાના ઝોનના આપણા તમામ પોલીસ સ્ટેશનમાં અમારા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને અમારા પ્રજાના સહયોગથી બ્લડ આપણા કેમ્પ લગાવીએ છીએ. અને પછી જો બ્લડ ડોનેશન કેમ્પમાંથી જેટલા બ્લડ આવે છે આ આપણા થેલેસેમિયાના બાળકો માટે જાય છે. તો આજે આ વર્ષના પહેલાં શરૂઆત અહીંયા થઈ રહી છે આ સુંદર હોલમાં. તો સર્વપ્રથમ તો હું અમારા તમામ એવા આગેવાનો અહીંયા બાબુભાઈ છે, જગદીશભાઈ છે, બધા આગેવાનો અહીંયા બેઠા છે, એના બી આભાર માનું છું કે આજે જો અમારા આ કન્ટ્રીબ્યુશનમાં આપ સરસ આ હોલ પ્રોવાઈડ કર્યા પોલીસના. અને સાથોસાથ જો એ અને લોકો બી એના બ્લડ ડોનેશન માટે આવે, એક સારા વાતાવરણ રહે, એકદમ શુદ્ધ વાતાવરણ રહે, એના માટે જો આપણે આપ્યા છે બધા આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને અમારા બધા અધિકારીઓ જો ખૂબ મહેનત કરે છે અમારા ઝોન 3ના પોલીસ સ્ટેશનવાળા, એના બી અભિનંદન. અને સાથોસાથ બધાના હૌસલા અફજાઈ કરવા માટે અમારા યશદીભાઈ અમારે જો વડીલ છે જો આ સદૈવ જો અમારા કોઈ કાર્યક્રમ હોય તો આવીને જો આપણાને એના આશીર્વાદથી જો ખૂબ સરસ માહોલ રહે છે. અમારા મહિલા સુરક્ષા સમિતિના બહેનો બી છે, બધા અમારા આગેવાનો છે, એના બી આભાર માનીએ છીએ. અને હું આપને બતાવવા માંગીએ છીએ કે ભાઈ છેલ્લા લગભગ 10-15 દિવસ પહેલાં 10 દિવસ પર તમામ બ્લડ બેંકના હોદ્દેદારો મારી પાસે આવ્યા અને આ જ વાત કરી કે સર અત્યારે બહુ ક્રાઇસિસ છે બ્લડના અને અત્યારે એકદમ હાઈ ટાઈમ છે કે તુરંત અમે બ્લડ જોઈએ થેલેસીમિયા માટે જોઈએ. ત્યારે અમે લોકો તાત્કાલિક જોઈએ આ કાર્યવાહી ચાલુ કરી. અને આ વખતે જો ઝોન 3 છે, નેક્સ્ટ મંથમાં અલગ અલગ ઝોનો આપણા ચાલુ કરશે. અને આવનાર સમય પૂરા જે રીતે ડીસીપી ઝોન 3 બતાવ્યા કે દર વર્ષે લગભગ 10,000 યુનિટ થેલેસીમિયાના બાળકો માટે અમે લોકો ભેગા કરીએ છીએ. તો આ વખતે બી અમે લોકોથી અપીલ કરીએ છીએ કે આપના સહયોગથી જો એના કરતાં વધુ પણ આપણે યુનિટ ભેગા કરવાના લક્ષ્યાંક છે જો જેથી આપણે બાળકો માટે જો અમે સમયસર જો બ્લડ જો પહોંચતા કરીએ. અને અમારે આ ભાગીરથ કામમાં જો જેટલા બી અમારા બેંકો છે, ખાસ કરીને આપણા સુરત રક્તદાન કેન્દ્ર છે, લોક સમર્પણ બ્લડ બેંક છે, ઇસ્મી મેર છે, ન્યૂ સિવિલ હોસ્પિટલ અને કિરણ, એની પૂરી ટીમ જો કિરણ હોસ્પિટલની પૂરી ટીમ અહીંયા આપણા છે જો અને આ લોકો સદૈવ જો આપણે સાથે જો બ્લડ આ ડોનેશનના કેમ્પોમાં આપણે સાથે જો સામેલ રહે છે, આપણે માર્ગદર્શન બી આપે છે અને સહયોગ આવે છે. તો આ તમામ બ્લડ બેંકના તમામ સ્ટાફનો ખૂબ આભાર માનું છું કે આપણે બધા જો અહીંયા આવ્યા જોઈએ અને આ અમારા કામમાં જો તમે સહભાગી થયા જોઈએ. અને ફરીથી જો તમામ દાતાઓના જેટલા બી બ્લડ ડોનર્સ છે આ એના માટે અમે એના ખાસ કરીને જો પ્રણામ કરીએ છીએ કે એના ખબર પણ નથી કે એના બ્લડ કોના માટે જશે. આ બ્લડ આપે છે અને એના બ્લડ જો એવા લોકો માટે જશે જેના ઓળખતા પણ નથી જોઈએ. તો આ પૂર્ણ કામમાં ઈશ્વર આ બધાને ખૂબ આશીર્વાદ રાખે, આ બધા હેલ્ધી અને સુખી રહો જોઈએ. અને ફરીથી ડીસીપી ઝોન 3 એના સમગ્ર ટીમનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું એવા સારા જો કાર્ય બદલ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.